સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અજીત પવારના પ્લેન ક્રેશનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। બારામતી એરપોર્ટનો વધુ એક વિડીયો। રનવે પરના વિડીયોમાં પ્લેન ક્રેશ થતું દેખાઈ રહ્યું છે। બારામતી એરપોર્ટનો આ વિડીયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। સીસીટીવીમાં આ વિડીયો કેદ થયો હોઈ શકે છે। હજુ એ સ્પષ્ટ નથી કે આ જે વિડીયો છે તે કોઈએ પોતાના કેમેરામાં ઉતાર્યો છે કે પછી આ સીસીટીવી વિડીયો છે, પરંતુ જે રીતે પ્લેન ક્રેશની આ દુર્ઘટના સર્જાઈ હતી, આખી ઘટના તેમાં કેદ થઈ છે કે કઈ રીતે પ્લેન આવે છે અને લેન્ડિંગ દરમિયાન તે ક્રેશ થઈ જાય છે। પ્રાથમિક જાણકારી એવી છે કે પાયલટને વિઝિબિલિટી લો હોવાના કારણે, ધુમ્મસ હોવાના કારણે જે સરફેસ છે તે દેખાયું ન હતું અને તેના કારણે આ પ્લેન ક્રેશની ઘટના બની હતી, જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે। રાજકોટમાં વધુ એક ભાજપના નેતા વિવાદમાં આવ્યા છે। ભાજપના વધુ એક હોદ્દેદાર જેઓ વિવાદમાં સપડાયા। નેતાનો બિયરના ટીન સાથે ફોટો વાયરલ થયો। અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી જીતેન્દ્ર વાઘેલા, જેમના હાથમાં બિયરનો ટીન નજરે પડી રહ્યો છે। બિયર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં આ તસવીર વાયરલ થતાં જ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ઉપપ્રમુખ સોમાભાઈ બાદ વધુ એક હોદ્દેદાર વિવાદમાં આવ્યા। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, પહેલા તો સોમાભાઈનો જે વિડીયો વાયરલ થયો હતો તેમાં અંધશ્રદ્ધાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું, ને હવે વધુ એક હોદ્દેદારનો આ ફોટો જેમાં તેઓ બિયરના ટીન સાથે નજરે પડી રહ્યા છે। ચોક્કસ દીપા, વાત કરવામાં આવે તો રાજકોટ શહેર ભાજપના સંગઠનનું માળખું છે તે 3 દિવસ પૂર્વે જ જાહેર થયું હતું। ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તેમજ કોષાધ્યક્ષ તેમજ કાર્યાલય મંત્રી સહિતના જે હોદ્દેદારોના નામ છે તે સામે આવ્યા હતા। ત્યારે એક જ દિવસમાં ભારતીય જનતા પાર્ટીના વધુ એક હોદ્દેદાર વિવાદમાં સપડાયા હોવાનું છે તે સામે આવ્યું છે। અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી જીતેન્દ્ર વાઘેલાના બિયર સાથેના ફોટા છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયા છે। સવારની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના શહેરના જે ઉપપ્રમુખ છે, રાજકોટ શહેરના ઉપપ્રમુખ છે સોમાભાઈ ભાલિયા, તેઓ માતાજીના માંડવાની અંદર ધૂણતા હોય તેમજ પોતાના વાસાની અંદર સાંકળો મારતા હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો હતો અને ગણતરીના જ કલાકોની અંદર અનુસૂચિત જનજાતિના મોરચાના જે મહામંત્રી છે જીતેન્દ્ર વાઘેલા, તેમના બિયર સાથેના ફોટા છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જોકે આ ફોટા છે તે કયા સ્થળના છે તેમજ કેટલા જૂના છે તે અંગે હાલ અત્યારે કંઈ જાણવા નથી મળ્યું, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે નવનિયુક્ત મહામંત્રી છે જીતેન્દ્ર વાઘેલા, તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જોકે હજુ સુધી કોઈ તેમની ચોક્કસ પ્રતિક્રિયા છે તે દીપા સામે નથી આવી છે। આભાર અંકિત, જાણકારી આપવા માટે। સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીધામના મુખ્ય બજાર વિસ્તારમાં ગત રાત્રે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો। ગાંધીધામના વંદના સ્ટીલ પોઈન્ટ, જલારામ સિલેક્શન અને સનરાઈઝ સિલેક્શન એમ કુલ 3 દુકાનોના શટર તોડીને ચોરી કરાઈ। સમગ્ર ઘટના રાત્રે 3 થી 6 વાગ્યાની વચ્ચે બની હોવાનું અનુમાન છે। સીસીટીવી ફૂટેજમાં 3 તસ્કરો કેદ થયા છે, જેઓ એકાંતનો લાભ લઈ ચોરી કરવા ત્રાટક્યા હતા। દુકાનોમાંથી કેટલી મતાની ચોરી થઈ છે તે અંગેનો સાચો આંકડો પોલીસ ફરિયાદ બાદ જ સ્પષ્ટ થશે। એક સાથે 3 દુકાનોમાં ચોરીના બનાવથી બજારના અન્ય વેપારીઓમાં ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, 3 દુકાનના શટર તૂટ્યા છે એટલે એ ફલિત થાય છે કે આ ચોરોને કોઈ જ ખૌફ નથી, કોઈ જ ડર નથી? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગાંધીધામની મુખ્ય બજારમાં ગત રાત્રે છે તે 3 જેટલી દુકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। જાણે બેખૌફ હોય એ રીતે જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં તસ્કરો છે તે દુકાનનો શટર તોડી રહ્યા છે, તેઓ સમગ્ર ઘટના છે તે કેદ થઈ છે। 3 જેટલી દુકાનોના તાળા તૂટતા જે વેપારી વર્ગ છે તેનામાં ફફડાટ ફેલાયો હતો। તો બીજી બાજુ સીસીટીવી ફૂટેજના આધારે જે પોલીસ છે તેના દ્વારા તસ્કરોની શોધખોળ હાલ હાથ ધરાઈ છે। આભાર મેહુલ, જાણકારી આપવા માટે। સાબરકાંઠાથી સમાચાર। પ્રાંતિજના સોનાસણ ગામે બંધ ઘરમાં ધોળે દિવસે ચોરી। તસ્કરોએ ઘરમાં ઘૂસી તિજોરીના લોકરમાંથી સોનાના ઘરેણાની ચોરી કરી। 350 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરાઈ। 51 લાખ રૂપિયાથી વધુની કિંમતના ઘરેણા ચોરી થયા। મંગળસૂત્ર, 2 મંગળસૂત્ર, 2 દોરા, 6 સોનાની બુટ્ટી, 9 વીંટી સહિતના દાગીનાની ચોરી કરાઈ। ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી।
તસ્કર જાણ ભેદુ હોવાની દિશામાં પણ તપાસ શરૂ કરાઈ. પરિવાર ગાંધીનગરના ચંદ્રાલા ગામે સમૂહ લગ્નોત્સવમાં ગયો હતો. તે દરમિયાન તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું. સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના નોંધાઈ છે. મોબાઈલ દુકાનમાં ગ્રાહક બનીને આવેલા એક વ્યક્તિએ આઈફોન ચોરી કરી લીધો. સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં આરોપી સ્પષ્ટ નજરે પડે છે. દુકાન માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી દીધી છે. વિસ્તારમાં વધતી ચોરીની ઘટનાઓના કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છે. રાજ્યમાં પોલીસને પડકાર ફેંકતા લુખ્ખા તત્વો બેફામ. રાજકોટ, આણંદ, દાહોદમાં લુખ્ખાઓનો આતંક. વડોદરા, સુરત, વલસાડમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સવાલ ઉઠી રહ્યા છે કે શહેર હોય કે ગલી, લુખ્ખાઓ કેમ બેફામ છે, કેમ બેલગામ છે. રાજકોટમાં વાહન ચલાવવાની બાબતે જાહેરમાં રસ્તા પર ધોકા લઈને મારામારી થઈ. આણંદમાં લગ્ન પ્રસંગમાં ધીંગાણું થયું. વડોદરા, વલસાડમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સુરતમાં પણ એ જ પ્રકારની સ્થિતિ. દાહોદમાં પણ અસામાજિક તત્વો જેઓ બેફામ નજરે પડી રહ્યા છે. ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં પત્ની સાથે ઝઘડાથી પરેશાન યુવકે 60 ફૂટ ઊંચી પાણીની ટાંકી પર ચડીને ફાંસી લગાવવાનો પ્રયાસ કર્યો, જેના કારણે સ્થળ પર લોકોની ભીડ જામી ગઈ. લોકોએ તેને નીચે ઉતારવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવક ટસનો મસ ન થયો. જોકે મળતી માહિતી મુજબ સ્થળ પર પોલીસ દોડી આવી અને સ્થાનિક લોકોની મદદથી યુવકને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો. લગભગ 5 મિનિટ સુધી ચાલેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામામાં યુવકના જીવનને જોખમમાંથી બચાવવામાં સફળતા મળી. યુવકનો દાવો છે કે તેની પત્ની રૂપિયા 1.5 લાખ અથવા તલાક માટે દબાણ કરી રહી હતી, જેના કારણે તેણે આ પગલું ભર્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. विवाद में कहाँ रहते हो? टंकी के सामने नगर पालिका। तो क्या हुआ था? वो हमारी दिक्कत रही, 1.5 लाख रुपए दो या मुझे लाख दो। ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાના સિનકપુર ગામમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો. એક યુવતીએ પોતાના પ્રેમી સાથે ગાયબ થવા અજીબોગરીબ નાટક કર્યું. પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પરિવારના વિરોધના કારણે ફિલ્મી સ્ટાઇલમાં ઘરેથી ફરાર થવાનું નાટક રચ્યું. ગાયબ થવાના પહેલા તેણે પોતાના ખાટલા પર કપડામાં લપેટેલી લગભગ 5 ફૂટ લાંબી સાપની કચુલી મૂકી દીધી. આ જોતા જ ગામમાં ચર્ચા ફેલાઈ કે તે નાગિન બની ગઈ છે. પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં પોલીસને જાણવા મળ્યું કે યુવતી ગામના જ એક યુવક સાથે પ્રેમમાં છે અને સમગ્ર ઘટના ફક્ત ફિલ્મી નાટક છે. હાલ યુવતી ફરાર છે અને પોલીસની અલગ અલગ ટીમો તેની શોધખોળ કરી રહી છે. પોલીસે લોકોને આ અફવા પર ધ્યાન ન આપવા જણાવ્યું. प्राप्त प्रार्थना पत्र के आधार पर पुलिस ने तत्काल मुकदमा अपराध संख्या 32/2026 धारा 87 BNS दर्ज किया है. लड़की की सकुशल बरामदगी के लिए पुलिस टीमों का गठन किया गया है. जल्द ही लड़की की बरामदगी करनी चाहिए. लड़की की नागिन बनकर गायब हो जाने संबंधी सभी सूचनाएं, खबरें, अफवाहें हैं, इन पर कोई भी ध्यान ना दे. धन्यवाद. उत्तर प्रदेश के औरैया जिले में एक हैरान करने वाला मामला सामने आया है. इस मामले ने फिल्मी कहानी को भी कहीं ना कहीं फेल कर दिया है. ऐसा कहा जा रहा है कि एक लड़की अपने प्रेमी से प्यार करती थी और उससे शादी करना चाहती थी, लेकिन परिजन कहीं ना कहीं शादी में बाधा पैदा कर रहे थे. इसलिए लड़की ने नागिन की केचुली को सहारा बनाया और अपने बिस्तर पर छोड़ दिया और उसके बाद लड़की फरार हो गई. जब नागिन की केचुली बरामद हुई और उसके बाद में यह अफवाह उड़ गई कि लड़की नागिन बनकर के गायब हो गई है. लेकिन इस हैरान करने वाले मामले को लेकर के नागिन की कहानी पूरे औरैया के साथ साथ देश और प्रदेश में चर्चा में केंद्र में आ गई है. कैमरामैन रजत सिंह के साथ दिनेश शाक्य, न्यूज 18